જૈન જય ભારત જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં જે સરકાર દખલ અંદાજી કરી રહી છે મુસ્લિમોના હર એક કાયદામાં, તેવો જ છે વકફ બોર્ડ અથવા અન્ય, તો તે બદલ જામનગર શહેરમાં લાલ બંગલા પાસે વકીલો દ્વારા, જનતા દ્વારા નહીં, કે જે કાયદાને જાણકાર છે, જે કાયદાને જાણે છે, વકીલો દ્વારા અહીંયા લોકશાહી ઢબે વિરોધ કરવામાં આવ્યો। લોકશાહી ઢબે તો તે વિરોધ હજી કરવા નીકળ્યા જતા તા વેરી પોલીસે અટક કરી લીધી, બધાય વકીલોને અટક કરીને લઈ ગયા। આ મંડપ જોઈ શકો છો, તે પણ ઉખેડવામાં આવે છે અને આપણી સાથે એડવોકેટ સાહેબ છે, તેની સાથે ચર્ચા કરશે। 2 દી પહેલા ભાજપ દ્વારા આ જ ચોકમાં કોંગ્રેસ પાર્ટીના નેતાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું, ત્યારે કોઈ રોકઠોક નથી। તો શું કાયદો બધાય માટે સરખો છે કે અલગ અલગ છે? આ એક મોટો ચર્ચાનો વિષય છે। આપણે વાત કરશી વકીલ સાહેબ સાથે। આપનું નામ? અમિતભાઈ તેડા। આજ રોજ મુસ્લિમ એડવોકેટ્સો અને દલિત એડવોકેટ્સો સાથે મળીને હાલમાં જે સરકાર દ્વારા વકફ બિલમાં જે કાયદો પસાર કરવામાં આવેલો છે એના વિરુદ્ધમાં ગાંધી ચિંધ્યા માર્ગે લોકશાહીમાં જે તમામ વિરોધ કરવાનો જે અધિકાર છે તે સંદર્ભે અહીંયા મંડપની ધારણા કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો જે પ્રોગ્રામ કરવામાં આવેલો હતો, એટલામાં પોલીસે આવી અને જે એ લોકોની ધરપકડ કરેલ છે, જે ખરેખર ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે અને વકફ બિલ બાબતે સુપ્રીમ કોર્ટમાં પણ સરકારની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ કે સુપ્રીમ કોર્ટમાં પણ જવાબ દઈ ન શકી અને આ કાયદો છે વકફનો એ બંધારણીય અધિકારોનું હનન કરનારો કાયદો છે। માટે આ ગાંધી ચિંધ્યા માર્ગે જે ઉપવાસ આંદોલન છે તેને દબોચી દેવામાં આવે છે, તે ખરેખર ગેરકાયદેસર ને ગેરવ્યાજબી છે। આપણે સંવિધાન, જેણે આપણા ભારત દેશ માટે સંવિધાન લખ્યું, બાબા સાહેબને સ્ટેચ્યુ પાસે અત્યારે આપણે ઊભા છીએ લાલ બંગલા પાસે। મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા લોકશાહી ઢબે વિરોધ કરવામાં બેઠેલા એડવોકેટોને લોકશાહી ઢબે ગાંધી માર્ગે વિરોધ કરતા એડવોકેટ વકીલોને મુસ્લિમોના વકીલ, મુસ્લિમ સમાજના વકીલ હતા એટલા માટે ઉપાડી લેવામાં આવ્યા। આ એક મોટો ચર્ચાનો વિષય છે। હવે મુસ્લિમ સમાજને જાગવું જોઈએ। આપણી સાથે મુસ્લિમ સમાજના આજે લોકશાહી ઢબે વિરોધ કરવાનો હતો તેમાં બેઠવા આવ્યા હતા, તેની સાથે આપણે યુવા વડીલો છે તેની સાથે ચર્ચા કરશી। આપનું નામ? મારું નામ રફીક સત્તાર મંસૂરી છે। અમે અહીંયા 11 વાગ્યાનો પ્રોટેસ્ટનો ટાઈમ હતો અને વકીલને સપોર્ટમાં અમે આવેલ હતા। આ વક્ફ બોર્ડ અને યુસીસી બિલના વિરોધમાં અહીંયા પ્રોટેસ્ટ વકીલ લોકોએ જે આયોજન કરેલ હતું, કેવી રીતે હતો? સૂત્રોચ્ચારથી કે શાંતિ ઢબે? શાંતિ ઢબે જ હતું કોઈ પર। અને અમે હાલતા અહીંયા જોઈએ જ છીએ બરોબર કે હરેક સમાજના લોકો પ્રોટેસ્ટ કરવા માટે અહીંયા બેઠા હોય છે। કેટલાય 15 દિવસથી, મહિનો દિવસથી મંડપ સર્વિસ રાખી અને કરે, ત્યારે કોઈ પણ પોલીસ તંત્ર એનો અહીંયાથી ઉપાડતું નથી અને સપોર્ટ કરી છે બરોબર। પણ જ્યારે મુસ્લિમ હમણાં 2 દી પહેલા ભાજપના ઉચ્ચ અધિકારી નેતાઓ અને કોર્પોરેટરો દ્વારા અહીંયા કોંગ્રેસ તરફ પુતળા દહન કરવામાં પણ આવ્યું હતું। અરે 2 ધારાસભ્યોના નામ પર એમાં જોડાયેલ છે અને સમગ્ર કાંઈ કહેવામાં ના આવ્યું? એ લોકોને કોઈ વસ્તુ, કેમ કે સત્તા પોલીસે રોક્યા નહીં, સત્તાની ગુલામ છે પોલીસ। કેમ કે આજે બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ઉપર જો પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર કામ કરતું હોય તો હરેક સમાજને પ્રોટેસ્ટ કરવાનો રાઈટ હોય બરોબર। તો અમે હાલતા અમારો ધંધો આટલા વિસ્તારની અંદર જ છે, સમાજને કેમ નહીં? તો મુસ્લિમ સમાજને એક તો પેલા મુસ્લિમ સમાજના લોકો જે આવ્યા હતા અને હજી આવવાના બાકી હતા, 1 વાગ્યાનો ટાઈમ હતો, 11 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી। હજી તો બિચારા બધા અમુક આવતા નથી, પહેલા 5 મિનિટની અંદર તે લોકોને અહીંયાથી ડિટેન કરી લીધા અને તમે જોઈ શકો છો કે અડધી કલાક ના થવા દીધી તે પહેલાં તો એ મંડપ યુસીસીના બિલ ને બધું એમને ફેંકીને હિલાઈ ગયા પોલીસ તંત્ર। ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પોલીસ તંત્ર સરકારના ઈશારા કરતી હોય ને સરકારના ઈશારે કામ કરતી હોય એવું લાગે છે કે મુસલમાનને પ્રોટેસ્ટ કરવાનો પણ રાઈટ નથી। તો આ દેશનો શું થશે? દેશનું હાલત તમે જોઈ જ શકો છો કે આર્થિક રીતે માણસો કેટલી રીતે હેરાન છે, પરેશાન છે। મુસ્લિમોની અવાજ પોલીસ દ્વારા દબાવવામાં આવી રહી। મુસ્લિમ લોકોની અવાજ મુસલમાનને કોઈ પણ વસ્તુનો રાઈટ નથી આપતી। અહીંની સરકાર હોય તોય ભલે, પોલીસ તંત્ર હોય તોય ભલે, કોઈ પણ વસ્તુનો મુસલમાન કાંઈ પણ વિરોધ કરવા પડે હજી તો ચાલુ નહોતી હોતી, પહેલાં આવીને ડિટેન કરી લે। હવે તમે માનો આ કાયદાના, આ લોકો કાયદા પોતે વકીલ લોકો જે હોય છે LLB કરીને આવ્યા હોય છે, BCom કરીને આવ્યા હોય છે કે કાયદાને પૂરી રીતે ઓળખે છે। જો એવા લોકોને જો આ સરકાર પોલીસ ડિટેન કરી લેતી હોય તો આમ પબ્લિક રહી
અને અમે અહીંયા પ્રોટેસ્ટ કરવા જે એડવોકેટને તો અહીં ડિટેન કરીને લઈ ગયા. અમે અહીંયા ઊભા હતા તો અમને કીધું હાલો તમે અહીંથી હલાઈ દેવ, નકર તમને અહીંથી ડિટેન કરી દેવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજની પણ એવી બેદરકારી છે કે ના તો કાયદા કાનૂન, ના રાજનીતિક કે બધી રીતે આર્થિક રીતે અતિમો એવું લાગે છે કે ડિટેન કરવાના નામ ઉપર આ લોકો તમે જોવો છો કે બીએ છે. એ લોકોને એ નથી ખબર ડિટેન કરવામાં તમને કમસે કમ અડધો બપોર સુધી તમને ડિટેન કરી રાખે અથવા 2 કલાક કરી રાખે, બરોબર. એટલે અહીંયા ખોફ છે મુસ્લિમોમાં. મુસ્લિમોમાં ખોફ છે અને જોવો છો કે આટલા ગુનેગાર છે, આટલા મુસ્લિમોની આવનારી પેઢીનું શું થશે? આવો ખોફ હોય આ મુસ્લિમોના, એના પપ્પાઓમાં આવો ખોફ હોય તો એના દીકરાઓની શું હાલત થશે? ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષાની કમી છે મુસ્લિમ સમાજની અંદર, બરોબર ને. શિક્ષાની કમી છે અને તમે જોઈ શકો છો કે જો અહીંયા આપણે આજે બાબા સાહેબ આંબેડકરના પુતળા નીચે આવીને આપણે આ વિડીયો ઉતારવો પડે છે, કેમ કે અહીંયા કાંઈ પણ વસ્તુ કોઈ પણ થાય અહીંયા વિડીયોગ્રાફી આપણા પાસે રહેશે કે અમે પ્રોટેસ્ટ કરવા આવ્યા હતા. અમે પ્રોટેસ્ટે પૂરો થઈ ગયો તો અમે ખાલી અહીંયા વિડીયો ઉતારવાના, વિડીયોના માધ્યમથી અમે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આવ્યા હતા. તે ત્યાંથી અમને ડિટેન કરી દેવામાં આવ્યા. અને મુસ્લિમ સમાજના લોકો, યુવા લોકો એટલા ડરી રહ્યા છે કે અહીંયા આવવામાં પણ બીએ છે, તમે જોઈ શકો છો. આપણી સાથે વડીલ છે તેની સાથે ચર્ચા કરશી. આપનું નામ? મારું નામ યુસુફ સિદ્દીક. શું કહેશો? અમે પ્રોટેસ્ટમાં તો આવ્યા છે અને તો અહીંયા તો આવ્યા તો બહુ બધાને હવે લઈ ગયા છે. તો અમે તો અહીંયા કેમ આવો મુસ્લિમોની અવાજ દબાવવામાં આવી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એ તો હવે મુસ્લિમ અવાજ દબાવવામાં આવે એ તો એમ નહીં, આપણે યાર બાબા સાહેબ આંબેડકર સાહેબ પાસે આપણે ઉભા છીએ. સંવિધાન ઇજાજત દે છે ઇજાજત દે બધાને છે. હા, એ તમે વિરોધ કરી શકો, સાચી વાત. તો કેમ સંવિધાનનું કોઈને માનવું નથી? સંવિધાનનું ક્યાં હાલે છે અત્યારે? સરકાર તો એ પ્રમાણે જ હાલે છે, પોતાને મનમાની કરે છે. સંવિધાન ઉપર તો સરકાર કંઈ ધ્યાન જ નથી દેતી ને. આ તો એડવોકેટ હતા જે કાયદાના ખાં કહેવાય, જે કાયદો જાણે છે તેમને પણ રિટર્ન કરી દેવામાં આવ્યા. તો આવી ખુલ્લી દાદાગીરી એ દાદાગીરી જ છે. ગુજરાતમાં દાદાગીરી જ છે સરકારની. તો શું પાછું અંગ્રેજ શાસન આવી ગયું છે ગુજરાતમાં મુસલમાનો માટે? લાગે ખાલી છે, ફક્ત મુસલમાનો માટે લાગે છે એવું એવું જ લાગે છે. આપ જોઈ રહ્યા છો આપણે ચર્ચા કરી અહીંયા યુવા સાથે ને જણ સાથે. આપણી સાથે બીજા ભાઈ છે તેની સાથે ચર્ચા કરશી. આપણું નામ? મુસાભાઈ. શું કહેવા માંગો? કાંઈ કમેન્ટ નહીં. હવે એમાં શું કરી, મુસલમાન જ ભેગા નથી થતા તો એમાં બોલીને જ શું. મુસલમાન તો ભેગા થયા પણ એને ઉપાડી ટાઈમ પર ટાઈમે ક્યાં આપ્યો? 11 વાગ્યાનો તો ટાઈમ હતો, 11 થી 1 નો ટાઈમ હતો, 11 ને 5 તો ડિટેન કરી લીધા. મુસલમાનને ભેગો થવાનો ટાઈમે નથી આપ્યો. અને ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજની પણ બેદરકારી કહેવાય કે કોઈ પણ જગ્યાએ આપણે મોડું જવાની આદત હોય છે આપણી સમાજના માણસોને. પણ તો 2 કલાક વહેલા આવીને, અને એ લોકોનો એ જ પ્લાન હતો કે આ લોકો અહીંયા ભેગા થાય તે પહેલાં જ અમે આ લોકોને ડિટેન કરી લઈ, અને બીજા તો એમને માઇલેજ જવાના છે. વકીલ લોકોને ડિટેન કરી લેશે તો બીજા તો ડરના મારે એમને માઇલેજ જવાના છે. આપ જોઈ રહ્યા છો આપણે બાબા સાહેબ આંબેડકરના અત્યારે લાલ બંગલા પાસે, સર્કલ પાસે ઊભા છીએ. સંવિધાન કે જે સંવિધાન લખ્યો બાબા સાહેબે, તેમને સલામ કરું છું હું. અને તેમના સંવિધાન ઉપર અત્યારે દેશ નથી ચાલતો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હર સમાજને આજ હોય છે ઇજાજત સંવિધાન મુતાબિક કે તે વિરોધ કરી શકે, પણ બાબા સાહેબના સંવિધાનને પણ ક્યાંક નજરઅંદાજ કરી ગુજરાતની સરકાર અને તેમાં ભાગીદાર બને જે સરકારી અધિકારી, ઉચ્ચ અધિકારીઓ જે ગુજરાતની સરકાર કીએ છે તેના કઠપુતળી બની અને મુસ્લિમ સમાજનો એકનો અવાજ દબાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. પાછું એવું પણ નથી, જેથી દેશ આઝાદ થયો તેથી એક મુસ્લિમે ઇન્કલાબ જિંદાબાદનો નારો આપ્યો હતો. એટલે આ મુસ્લિમો દબાવવાના પણ નથી, આ મુસ્લિમો ક્યાંય રોકાવાના પણ નથી. ગમે એવી અવાજ દબાવો. જેથી આપણો દેશ આઝાદ થયો તેથી મુસ્લિમોએ ઘણો ભાગને રોલ લીધો છે અને ઘણી શહાદત દીધી છે આપણા દેશ માટે. એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક જામનગરમાં એડવોકેટને પણ ઉપાડી લેવામાં આવ્યા. હમણાં 2 દિવસ પહેલાં અહીંયા ભાજપ દ્વારા પૂતલા દહન કોંગ્રેસનું કરવામાં આવ્યું હતું, તો ત્યારે પોલીસ પણ હતી, જામનગરની બધી પોલીસ હતી, પણ કોઈ રોકઠોક નહીં અને એને પૂતલા દહન કરવા દીધો. અને સૂત્રોચ્ચારે કે જે સાંભળાય નહીં, કે જે ના બોલવાના સૂત્રોચ્ચાર ભાજપ સરકારે અહીંયા કર્યા. તો સવાલ છે કે હવે શું ભાજપ સરકારની હેઠળ નીચે જે કહેશે એ જ થશે? જે જિમ્મેદાર અધિકારી છે એની નિષ્પક્ષતાપૂર્વક કેમ જિમ્મેદારી ઉપાડતા નથી અને નિભાવતા નથી? આ એક મોટો ચર્ચાનો વિષય છે કે
વાઈટ આવો તો વાઈટ અમારા સમાજમાં જે વિવાદ અને દુઃખની લાગણી છે અને સંતોષની લાગણી છે આપણે થઈ છે કે આમાં ભવિષ્યમાં જે નવી કાયદાની જોગવાઈઓ આવશે તો ભારતના વકફ કાયદામાં ફેરફાર થવાથી આખા દેશના મુસ્લિમ વકફમાં મુસ્લિમો માટે અન્યાય થશે. દરગાહો, કબ્રસ્તાન, મદરસા અને મુસાફિરખાના તથા વકફ સંબંધિત જેટલી બાબતો છે અને યુસીસી વિશે પણ અમને ચિંતા અને રહી છે કે આની જોગવાઈઓ મુસ્લિમો માટે ખાસ કરીને મુસ્લિમોના હિતમાં સારી ના હોય એટલે અમે ખાસ કરીને અમારા જામનગર શહેરના મુસ્લિમ વકીલ મંડળના વકીલ સાહેબો, વકીલો અને આગેવાન ધાર્મિક આગેવાન અમારી લાગણીમાં આમ થ્રુ સરકાર સમક્ષ પહોંચાડવા માટે લેખિત આવેદનપત્ર લઈને આવ્યા છીએ સાહેબ. એમાં અમારા માટે આપ પ્રયત્ન કરી સરકાર સુધી પહોંચાડી અમારી આપને વિનંતી છે અને મુસ્લિમની લાગણી કારણ કે મુસ્લિમ ભારતના નાગરિક છે, વફાદાર નાગરિક છે અને મતલબ યુસીસી અમારા ભારત અને દેશના અંદર જ છે પણ દેશના બંધારણ અને દેશના કાનૂનમાં અમને અમારા માટે જે અધિકારો આપ્યા છે અને પોતાના હિત અને અધિકારની ચિંતા માટે જે કાયદાએ અમને સવલત પ્રદાન કરી છે એ મુજબ અમે અહીંયા આપ સમક્ષ પહોંચ્યા છીએ. એ આશા સાથે કે બહુ ઉમદા અને સરસ કાર્યવાહી કરી અને અમને ન્યાય મળે, અમને સંતોષ મળે એવા પ્રયત્નો કરી આભારી કરીશું. ભાઈ તમે થોડાક પાછળ આવી જાઓ. જામનગર શહેરના વકીલો છે, યુવા વકીલ જૈનબબેન છે, તેમની સાથે આપણે ચર્ચા કરશી. આપનું નામ? સત્તાર એમ દરજાદા, એડવોકેટ. આજ રોજ વકફ સુધારણા બિલ અને યુસીસી બિલમાં મુસ્લિમ સમુદાયને જે બંધારણીય જોગવાઈઓને અનુલક્ષીને જે અન્યાય થઈ રહેલો છે એના વિરોધ સંદર્ભમાં લાલ બંગલા સર્કલ ખાતે એક શાંતિથી ધરણા માટેના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ જે કાર્યક્રમની જે શરૂઆતમાં જ પોલીસ તંત્રએ બંધારણીય જોગવાઈઓની ઉપેક્ષા કરી અને વકીલ મિત્રો શાંતિથી જે એનો વિરોધ વ્યક્ત કરવા માટેનો પ્રયાસ કરતા હતા ત્યારે જ અટક કરી અને એમને બી ડિવિઝન ખાતે લઈ જવામાં આવ્યા. એની સાથે સમાજના અગ્રણીઓ પણ હતા અને 12:30 સુધી ત્યાં બેસાડી રાખવામાં આવ્યા. ત્યારબાદ જિલ્લા કલેક્ટરશ્રીને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું અને આ આવેદનપત્ર આપવા માટેનો હેતુ એક એવો હતો કે બંધારણીય જોગવાઈઓ છે એની સરકારશ્રી દ્વારા ઉપેક્ષા કરી અને યુસીસી બિલ અને વકફ અધિનિયમનું ને અમલમાં લાવવા માટેનો જે પ્રયાસ છે એના વિરોધ રૂપે સરકારનો જે સૂત્ર છે સર્વનો સાથ, સર્વનો વિકાસ અને સર્વનો વિશ્વાસ સાથેનું સૂત્ર છે એ મુસ્લિમો સાથે ભેદભાવપૂર્ણ છે. તો મુસ્લિમો એવી લાગણી વ્યક્ત કરે છે કે એ સૂત્રને અમારી સાથે પણ સાર્થક કરી અને અમારી બંધારણીય જોગવાઈઓનું અમલીકરણ થાય
અને આ વકફ અધિનિયમ અને યુસીસીમાં જે જોગવાઈઓ છે અમારા વિરુદ્ધની એ રદ થાય એના માટે આ એક આવેદનપત્રથી શાંતિથી એક ધરણાનું પ્રદર્શન કર્યું હતું. આપણી સાથે બીજા પણ એડવોકેટ સાહેબ છે, તેની સાથે ચર્ચા કરી. આપનું નામ? એડવોકેટ ઇકબાલ એ પીઠડિયા. લાલ બંગલા પાસે મહિનામાં કેટલી વાર ધરણા પ્રદર્શન ને જે પણ આ પ્રોસ્ટેટ થતા હોય? લાલ બંગલા સર્કલ પાસે મહિનામાં જુદી જુદી પાર્ટીઓ દ્વારા મહિનામાં લગભગ 40થી 50 પ્રદર્શનો થતા હોય છે. ને હમણાં જ 17 તારીખે ભાજપ સરકારની રેલી નીકળેલી હતી, તેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધીનું પુતળું બાળવામાં, ડીજે અને ઢોલ નગારા વાગતા, ત્યારે કોઈની અટક કરવામાં નથી. અમે મુસ્લિમ એડવોકેટો શાંતિથી ધરણા કરવા બેઠવાના હતા. અમને 2 થી 3 મિનિટની અંદર જ ઊભા કરી, અટક કરી અને અમને સીધા પોલીસ ચોકીએ લઈ જવામાં આવ્યા. પછી અમે ત્યાંથી 12:30 વાગે પરમિશન લઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ગયા. સાહેબ, આપ તો કાયદો જાણો છો, તો શું જામનગર શહેરમાં તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોય? જે હમણાં પૂતલા દંડ થયો તેમને પૂરેપૂરી બધી છૂટ આપેલી હોય એવું દેખાય છે? એવું સ્પષ્ટ દેખાય છે. પક્ષપાત રાખવામાં આવે છે. અમે મુસ્લિમ એડવોકેટો દ્વારા શાંતિથી ધરણા કરવા માટે સિટી બી ડિવિઝનમાં કલેક્ટર સાહેબને જુદી જુદી જગ્યાએ અમે એપ્લિકેશનો અરજીઓ આપેલી હતી પરમિશન માટે, અને અમે શાંતિથી ધરણા કરવા માટે 11 થી 1 સુધી બેસવાના હતા. છતાં પણ જો અમને અટક કરીને 2 થી 3 મિનિટમાં હટાવી દેવામાં આવે તો આ પક્ષપાત જેવી જ વાત છે. હમણાં તો 2 દિવસ પહેલાં જ રેલી કાઢવા અમે કોઈને અટક કરવામાં નથી આવ્યા. ઢોલ નગારા વગાડીને પૂતલા દહન કરીને રેલી કાઢવામાં આવેલી હતી. આપનું નામ? સરફરાજ એમ દરવેશ. સરફરાજભાઈ, હવે આપ શું કરશો? આજ રોજ જે તમારા સાથે તંત્ર દ્વારા આવું વર્તન કરવામાં આવ્યું છે એડવોકેટ ઉપર, તો આગળ જતાં તમે હવે શું કરશો? એડવોકેટ ઉપર આજે શાંતિથી ધરણા પ્રદર્શન કરવા બેસવાનું જે આયોજન હતું એડવોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું, છતાં પણ એડવોકેટની આવી રીતે ધરપકડ કરી 2 થી 3 મિનિટમાં ઊભા કરી દીધા, બેસવા ના દીધા પૂરા, બરાબર. એટલે અમને જે બંધારણે હક આપ્યો છે વિરોધ કરવાનો, બરાબર, અમને વિરોધ કરવાનો હક છે, દરેક નાગરિકને છે. એની જગ્યાએ જો વકીલો ઉપર આવું થાય. તમે તો કોઈનો પુતલો બનાવ્યો નતો કે કોઈ પુતલો દહન કરવા નતા ગયા? ના, અમે કોઈ પુતલો દહન કરવાના નહોતા, કોઈ સૂત્રોચ્ચાર કરવાના નહોતા. સંપૂર્ણ શાંતિથી માત્ર 2 કલાક અમે બેસી અને યુસીસીના વકફ બિલ એમેન્ડમેન્ટ વિરુદ્ધ અમારું વિરોધ રજૂ કરવાના હતા અને કલેક્ટરમાં આવેદનપત્ર દેવા રજૂ કરવાના હતા. પણ અમને 2 થી 3 મિનિટમાં જ ઊભા કરી દેવામાં આવ્યા. હવે જો વકીલો સાથે આવો વર્તન થતું હોય સરકારનો, પોલીસનો, તંત્રનો, તો આમ જનતા સાથે કેવું ના થાય એ કાંઈ કહી ના શકાય કે આમ જનતાને કેટલો ખોફ રહીએ. હવે તમે શું પગલાં લેશો? જે પોલીસ દ્વારા તમારી સાથે આવો વર્તન કરવામાં આવ્યો છે, તો આગળ જતાં તમે પગલાં શું લેશો? અમે આજે જે ધરણા પ્રદર્શન કર્યું એવું લાલ બંગલા સર્કલ ખાતે મહિનામાં લગભગ 20 થી 22 વખત આવા પ્રોગ્રામ થતા હોય છે. હવે એને મંજૂરી આપે છે કે નહીં? અમે કલેક્ટરમાં મંજૂરી માંગી હતી, એસપીમાં માંગી હતી, ડીવાયએસપીમાં માંગી હતી, મંજૂરી માટે અરજી આપી હતી, બરાબર. હવે આ લોકોને મંજૂરી આપે છે કે કેમ, આ અંગે અમે આગળ માહિતી માંગશી અને એમાં કાયદાકીય રીતે આગળ જે પગલાં લેવાતા હશે અમે આગળ વધશે. તમે આ જે પોલીસ દ્વારા તમારા ઉપર કરવામાં આવ્યો, તમે હવે કોર્ટમાં, હાઈકોર્ટમાં જાશો? જવું પડશે તો હાઈકોર્ટમાં જશે અને સુપ્રીમ કોર્ટ સુધી જાશો? જરૂર પડી તો સુપ્રીમ કોર્ટ સુધી. હાઈકોર્ટથી અમને પ્રોપર જવાબ ના મળ્યો, ન્યાય ના મળ્યો તો અમે સુપ્રીમ કોર્ટ સુધી આગળ વધશે. આમાં જે પણ જિમ્મેદાર અધિકારી છે તે ભેદભાવ રાખીને જે કામ કર્યું હોય તેની ઉપર કડક કાર્યવાહી તમે કરવા હવે કાંઈક આગળ જતા કરશો? હા, તમારે આગળ કાયદેસર આગળ પગલાં લેવાની હવે જરૂર પડશે. કેમ કે અમારી સાથે જો વકીલો સાથે આવો વર્તન થતો હોય તો જાહેર જનતા સાથે કેવો વર્તન થાય એ આપ વિચારી. લોકશાહીનો આજે ગળો દબાવવામાં આવ્યો જામનગર શહેરમાં. 100% લોકશાહીનો ગળો દબાવવામાં આવે છે. જે અમને હક છે બોલવાનો, વિરોધ પ્રદર્શન કરવાનો, બંધારણે અમને જે અધિકાર આપ્યા છે, સંવિધાને જે અધિકાર આપ્યો છે એનો ગળો દબાવે છે અમુક સરકારી ઉચ્ચ અધિકારી, તો તેને ડર નથી લાગતો સંવિધાનથી? એક તરફી સરકાર ચાલતી હોય એવું લાગે છે. સંવિધાનથી પણ કોઈ ડર ના લાગતો? સંવિધાન ક્યાં છે, કેવી રીતે માને છે એ તો આપ સાહેબ જાણો છો. એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટમાં જાશો તો જજ સાહેબ હવે ફેસલો કરશે ને? જજ સાહેબ જે બેઠા છે, જે જિમ્મેદાર અધિકારી છે, જે કામ નથી કરતા કાયદેસર, ભેદભાવ રાખે છે, દરેક કોર્ટમાં જે જજ સાહેબ બેઠા છે એ જ્યારે ખુરશી ઉપર બેસે છે ત્યારે કોઈ નાત જાત ભેદભાવ નથી જોતા. એ બંધારણ અને જે કાયદો છે એ જોવે છે ને એ મુજબ ન્યાય આપે છે. બરાબર, અમને પણ ન્યાય મળશે.
આપણે આગળની ચર્ચા એડવોકેટ જેનબબેન સાથે કરશે. આજરોજ જે ધરણા પ્રદર્શન અને આવેદનપત્રનું જે યુવા એડવોકેટો દ્વારા આયોજન કરેલ હતું, ખરેખર તો પહેલે તો હું જામનગરના આ યુવા એડવોકેટોને બિરદાવું છું કે એમને આ હિંમત કરી અને જે આ કાળો કાયદો હાલની સરકાર લાદવા જઈ રહી છે એને ડામવા માટે, વિરોધ માટે તે લોકો આગળ આવ્યા. અને એક એડવોકેટ તરીકે, એક મુસ્લિમ દીકરી તરીકે મેં પણ આ એમના આયોજનમાં સાથ સહકાર આપવા માટે આવેલી હતી. ત્યારે મેં જોયું કે ધરણા પ્રદર્શનની જેમ તમને સિનિયર એડવોકેટે કીધું કે એ લોકોએ તરત જ એમને ડિટેન કરી લીધેલા હતા. વાત એ છે કે વકફ એમેન્ડમેન્ટ બિલ શું છે, યુસીસી શું છે, એ દરેક મુસ્લિમોએ અત્યારે જાણવું જોઈએ. અને હું કહું છું કે મુસ્લિમ નહીં પણ ભારત દેશના દરેક નાગરિકે અત્યારે જાણવું જોઈએ. કેમ કે મુસ્લિમ સિવાયના પણ લોકોને જે રીતે સમજાવવામાં આવે છે કે વકફ એમેન્ડમેન્ટ બિલ છે તેમાં નોન મુસ્લિમ કે મારા હિન્દુ ભાઈઓ માટે આમ એમની માટે ખરાબ છે કે આપણી જગ્યાઓ લઈ લેશે, એટલી હદે આ લોકો ખોટી વાતો ફેલાવે છે કે એની માટે થઈને દરેક મુસ્લિમે, દરેક નાગરિકે વકફ એમેન્ડમેન્ટ બિલ શું છે એ જાણવું જોઈએ. વકફ છે એ મુસ્લિમ સમાજના પૂર્વજોએ આપેલી અલ્લાહના નામ ઉપર, ઈશ્વરના નામ ઉપર એ દાન કરેલી જગ્યાઓ છે. એટલે એ જગ્યાઓ દાન કરેલી છે ને ઈશ્વરના નામ ઉપર છે, તો એનો ઉપયોગ ઈશ્વરના નામ ઉપર જ થશે. હું એમ કહું છું કે કદાચ સત્તાની રૂએ આ લોકો જો આને કદાચ અમલમાં પણ લાવશે તો એક મુસ્લિમ દીકરી તરીકે હું કહું છું કે અલ્લાહના નામ ઉપર દાન આપેલી જગ્યાઓનો તમે ઉપયોગ કરી શકશો. અમે અલ્લાહ પાસે દુઆ કરશું કે ત્યાં સારા કાર્યો થાય, કેમ કે અમારું જે દાન છે તે સારા કાર્યો માટે અમારા પૂર્વજોએ આપેલું છે. પછી તે મુસ્લિમ સમાજના ભાઈઓ કરે કે બીજા કોઈ કરે, બસ ધ્યેય એ છે કે સારું થાય. સારું થવાની પાછળ એ કારણ છે કે મુસ્લિમ સમાજના લોકો આની પાછળ સારા કાર્યો કરે જ છે. પરંતુ હાલની સરકાર જાણે કે દેશના તમામ મુદ્દાઓને નેવે મૂકી અને માત્ર ને માત્ર, કેમ કે પોતે જે મુદ્દા ઉપર સત્તામાં આવી છે એ મુદ્દાને પોતે જગાવી ન રાખીએ ત્યાર સુધી તો પછી એમની સત્તા વહી જાય. એટલે માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ જેવા મુદ્દાઓને વારંવાર ઉછાળે છે. દેશમાં ઘણા એવા મુદ્દાઓ છે કે જેમની હાલમાં ખાસ જરૂરિયાત છે. નહીંતર ભારત દેશનું એમ સમજો કે વિદેશમાં અત્યારે નામ એટલું ખરાબ છે કે આપણે વાત ન પૂછી શકીએ. પરંતુ જે બે ચાર સારા ફોટોગ્રાફ આપણા પ્રધાનમંત્રી શ્રીના હોય છે, મીડિયા જે ઘણી મીડિયાઓ છે કે જે સારું પણ બતાવે છે, પણ જે ખરીદેલી મીડિયા છે એ માત્ર એમની એડવર્ટાઇઝ કરે છે એવું પણ કહી શકીએ. એના મારફત એ આ એજન્ડા ચલાવે છે. આ યુસીસી જે કોમન સિવિલ લો કે દરેક આપણો ભારત દેશ છે એ સાંપ્રદાયિક, બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક ધર્મના માનવાવાળા લોકો આ દેશમાં રહે છે. આખી દુનિયામાં ભારત દેશ જાણીતો જ એની માટે છે કે ભારત દેશમાં દરેક ધર્મના લોકોને માન મળે છે. એ આપણી જે વિશેષતા છે એ વિશેષતા આ લોકોને નથી અત્યારે ઉપજતી. એટલા માટે થઈને આપણી આ વિશેષતાને અત્યારે એ લોકો રોધવા માંગે છે. ભારત દેશને અત્યારે આખી દુનિયામાં ભારત દેશની થૂથું આ જ વસ્તુ ઉપર થઈ રહી છે કે ધર્મના નામ ઉપર ભારત દેશ જે વખણાતો હતો કે ત્યાં દરેક ધર્મના લોકોને માન મળે છે, એ જ દેશમાં હવે ધર્મના નામે જ ઝઘડા ફસાદ ખુદ સરકાર પોતે કરી રહી છે. જો આવો જ મુદ્દો કોઈ બીજા કોઈ વ્યક્તિ ઉઠાવે, કોઈ વ્યક્તિ કોઈના ધર્મ વિશે કંઈ બોલે તો સરકારમાં એવી જોગવાઈ છે કે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. પરંતુ આપણી એમ કહીએ કે કમનસીબી છે કે અત્યારે દેશની સરકાર પોતે જ આ કરી રહી છે. આ જે વકફ એમેન્ડમેન્ટ અને યુસીસી છે તે ખરેખર મુસ્લિમ સમાજના બંધારણીય હક છે તેને તરાપ મારી રહી છે. એટલા માટે થઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. એટલે આ વિરોધ છે તે બંધારણીય હક મેળવવા માટે છે અને બંધારણે હક આપેલો છે. એટલે આ જે વકફ એમેન્ડમેન્ટ બિલ છે તેને રદ કરવામાં આવે અને જે યુસીસીનો જે કાયદો હાલ સરકાર વિચારણા ઉપર છે તેને પણ રદ કરવામાં આવે એવી માંગણી સાથે આ યુવા એડવોકેટોએ આજે જે આવેદનપત્ર કલેક્ટર સાહેબમાં પણ આપેલું છે. કલેક્ટર સાહેબ મારફતે સરકાર સુધી પોતાની અવાજ પહોંચાડવાનું કામ કરેલ છે. અને જે રીતે પોલીસે વર્તન કર્યું એનો જવાબ પોલીસે કોર્ટમાં આપવો જ પડશે. હાલ આ કાર્યક્રમ અહીં પૂરો થયો છે, પરંતુ આ એક એજ્યુકેટેડ લોકો આગળ આવ્યા છે. હાલ સુધી જે લોકોને દબાવી દેવામાં આવતા હતા એમ હવે મને નથી લાગતું કે દબાવી શકાશે. લોકો હવે જાગૃત થયા છે તો સરકારે પણ સમજવું જોઈએ કે લોકોના હિતના કાર્યો કરે. માત્ર ને માત્ર દેશમાં વિવાદ ફેલાવાના આવા એજન્ડાઓને હવે બંધ કરે અને દેશના વિકાસ માટેના જો કોઈ લો લઈ આવે તો સારી વાત છે. નહીંતર આ સરકાર આજની તો કાલ હવે જમીનદોસ્ત થશે એ આવા મુદ્દા ઉપર એવી જોઈ રહી છું અત્યારે. અને ખાસ હું છેલ્લે એટલું જરૂર કહીશ
કે વકફની જગ્યાઓ અલ્લાહના નામ ઉપર છે. જો કુદરત ના કરે કે આ બિલ મંજૂર થાય તો અલ્લાહના નામ ઉપર તમને દાન છે. બેન, એક સવાલ તમને કરીશ કે જે તે વખતે આપણો દેશ આઝાદ થયો પછી પોલીસની રચના કરવામાં આવી, તો પોલીસ એક જનતાને સેવા અને સુરક્ષા આપે. તો તે દિનથી કરીને આજ દી સુધી જે જનતા પોતાના આ સંવિધાન મુતાબિક એને પૂરેપૂરો અધિકાર છે વિરોધ કરવાનો, તો એ વિરોધ કરતા માણસોને જ પોલીસ કેમ ઉપાડે છે? એનું તો જનતાને પ્રોટેક્શન ને સેવા આપવું ધર્મ છે, તમે આપણે કહી શકીએ એનો એ ધર્મ કહેવાય. તો આજ દી સુધી મેં જોયું છે જે ધરણા કરતા હોય એને ટીંગાટોલી કરીને પોલીસ લઈ જાય છે, એનો અવાજ એને જનતાને સુરક્ષા પોલીસને આપવી જોઈએ. તો એ જે સત્તામાં સરકાર હોય છે તેના ઈશારા ઉપર કેમ કામ કરે? આપની વાત સાવ સાચી છે ને, એ મારા સિનિયર એડવોકેટો તમને આની જવાબ પણ આપેલો. હું એમાં થોડુંક ઉમેરીશ કે અત્યારે છે ને પોલીસના હાથ બંધાયેલા છે, જ્યુડિશિયરીમાં પણ ક્યાંક ને ક્યાંક ઘણા લોકોના હાથ બંધાયેલા છે. તો પોલીસ તંત્રના તો હાથ બંધાયેલા હોય એ આપણે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. પગાર પબ્લિકના પૈસે થાય છે, પણ કદાચ ચૂકવાય છે જે સરકારના હાથે, એના દ્વારા અત્યારે જે પરિસ્થિતિ છે, કેમ કે લોકોને પેટ પહેલે હોય એવું કહે છે ને, એટલે માત્ર ને માત્ર પોતાના પગાર માટે થઈ અને પોલીસ હાલની સરકારથી દબાઈ અને આવા કાર્યો કરતી હોય. કેમ કે બંધારણમાં તો સૌને અધિકાર છે જેમ તમે કહ્યું, પણ અત્યારે એ અધિકારોની વાત ભારત દેશમાં હવે ભૂલી જવાની એવું લાગે છે. લોકશાહીનો રોજ ગલો દબાવવામાં આવે છે, આજે જેમ જામનગરમાં દાબવામાં આવ્યો લાલબંગ. હું એમ કહું છું કે ભારત દેશમાં ધીમે ધીમે લોકશાહી ખતમ થતી જાય છે. ચર્ચા એડવોકેટ ફેજલભાઈ સાથે કરશે. આજરોજ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના વિરોધમાં અમે મુસ્લિમ સમાજના એડવોકેટ દ્વારા આવેદનપત્ર અને ધરણાનું આયોજન કરવામાં આવેલ હતું. તેના અનુસંધાને જણાવું કે એ ધરણામાં અમોને પોલીસ દ્વારા જબરજસ્તીથી તાત્કાલિક ઉપાડીને પોલીસ સ્ટેશને લઈ ગયેલા, છતાંય અમે ત્યારબાદ તેની કાર્યવાહી પૂરી કરીને કલેક્ટર સાહેબશ્રીમાં આવેદનપત્ર પણ આપી દીધું. આ કાર્યક્રમમાં અમોને દરેક સમાજના પ્રમુખો, અગ્રણીઓ, ખાસ કરીને કાજીએ ગુજરાત સૈયદ સલીમ બાપુ, પછી જુમા મસ્જિદના ઇમામ સાહેબ સલમાનભાઈ બરકાતી તથા અને મદીના મસ્જિદના પેશ ઇમામ ફૈઝુલ હસન સાહેબ, તેમજ અન્ય અલગ અલગ ગ્રુપના સભ્યોએ અમને જે સાથ સહકાર આપેલો છે અમે તેનો આભાર માનીએ છીએ. અને અમે આશા રાખીએ છીએ સરકાર પાસે કે વોકઅપ એમેન્ડમેન્ટ બિલ પાછું લઈએ અને યુસીસીનો જો કાયદો અમલમાં મૂકવાની તૈયારી કરે છે એને સ્થગિત કરે. જય ભારત. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય. બસ કાઢી નાખો.